નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપનું ઈ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધી છેલ્લા બે લેક્ચરમાં કૌટુંબિક અંદાજપત્ર અને કુલ ખર્ચની રીતેના દાખલા જોયા હતા. કૌટુંબિક અંદાજપત્રમાં શું સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W અને કુલ ખર્ચમાં શું લાસ્ટ યર અથવા તો પાસેનો. એ આપણે છેલ્લે લેક્ચરમાં કન્વર્ટ વાળાના સાદા દાખલા જોયા. હવે છે ને કેટલાક વિશિષ્ટ દાખલા આવશે. આ વિશિષ્ટ દાખલા એવા છે કે જેમાં ટૂંકા દાખલા પણ પૂછાઈ ચૂકેલા છે. એટલે ટૂંકા દાખલા આમાં સમજી લેવાનું એટલે તમે ટૂંકા દાખલા એકદમ એક્ઝેક્ટલી એકદમ ઈઝીલી આવડી જશે. ચાલો તો આપણે જો તમને આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક આપશો અને હા આવા નવા ટોપિકને તમારે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ આપણે પહેલું ઉદાહરણ નંબર 20 અને ટેમ્પલેટના દાખલા નંબર 62. અત્યાર સુધી આપણે 61 દાખલા ભણાવી ચૂક્યા છે મોટા. ક્લિયર? ઓકે. તો ઉદાહરણ નંબર 20 આપણે જોઈએ. ચાલો ચોપડીમાં કાઢજો. ઉદાહરણ નંબર 20. રકમ વાંચું છું તો રકમ અટપટી છે કારણ કે તમે કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણ્યો ને સેમ એવો જ છે પણ થોડોક ચેન્જ છે. એ દાખલો કૌટુંબિક અંદાજપત્રની રીતે તમે દાખલો ભણ્યા છો એની પછીના બે સ્ટેપ આવે છે. એ બે સ્ટેપ આપણે ખાલી ગણવાના છે, નહીં તો રકમ તો કૌટુંબિક અંદાજપત્રની રીતની જ છે. ચાલો જોઈએ આપણે. મધ્યમ વર્ગના કુટુંબની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. ક્લિયર? વર્ષ 2014 ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2014 શું છે? આધાર વર્ષ. સાપેક્ષમાં વર્ષ 2015 ના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચક આંક મેળવીને જણાવો. ફેરફાર એટલે શું? અર્થઘટન. આપણે એનું અર્થઘટન પણ કરવાનું છે. ચાલો ક્લિયર થઈ ગયું? સૂચકાંક મેળવવાનો છે પછી એનું અર્થઘટન. આટલું ભલે આ આપણે આગળ ભણી ગયા છે કૌટુંબિક અંદાજપત્રમાં. પણ હવે આગળ શું લખ્યું છે? આ છે રકમ. હવે જે અત્યારે હું છે રકમ બોલીશ ને એ રકમ ટૂંકા દાખલામાં હશે. એવા 6 દાખલા છે ટૂંકા દાખલા. આ રકમ શેમાં હશે? જે અહીંથી જે બોલી શકે. જો 2014 ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક. કઈ સરેરાશ માસિક આવક રૂપિયા 30,000 અને 2015 ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક રૂપિયા 35,000 હોય તો 2014 માં સરેરાશ આવક કેટલી? 30,000. વર્ષ 2015 માં કેટલી? 35,000. બે વર્ષ થઈ ગયા. ચલો તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે શું કીધું? જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચક આંક મુજબ જે આપણે સૂચકાંક શોધીશું તે મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે. ચાલો આટલું થઈ ગયું. પછી સમૂહ ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ ભાર એટલે કે W 45, 20, 15, 10, 10 2015 ના વર્ષના સમૂહના ખર્ચની ભાવ સાપેક્ષની ટકાવારી. તમને અગાઉ પણ કીધું હતું ભાવ સાપેક્ષ ટકાવારી અથવા ભાવાંક બરાબર છે, ઉત્પાદન અથવા તો સૂચકાંક બેઠું આપ્યું હોય એને શું કહેવાય? I કહેવાય. એટલે અહીંયા શું કીધું? ભાવ સાપેક્ષની ટકાવારી કીધી એટલે શું કહેવાય? I આપણને આપેલો છે. ચલો 130, 150, 120, 160 અને 120 રકમ થઈ ગઈ આટલી. ઓકે. તો ચાલો સૌપ્રથમ તમને શું કહું છું કે રકમ આપણને આપી દીધી છે, W અને I આપી દીધો છે. ક્લિયર? એટલે સૂચકાંક મેળવવાનો. કેટલા ટકા ફેરફાર એટલે શું કહેવાય? અર્થઘટન કહેવાય. એની પછી શું કીધું? વર્ષ 2014 માં સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી છે? 30,000 અને વર્ષ 2015 માં સરેરાશ માસિક આવક કેટલી છે? 35,000. પરંતુ વર્ષ 2015 ના કૌટુંબિક અંદાજપત્રના સૂચક
સૂચકાંક મુજબ, એટલે આપણે જે સૂચકાંક શોધીએ એ મુજબ ખરેખર આવક વધારવી પડે કે ઘટાડવી પડે, એટલે કે 35,000 થી વધુ મળે ને તો આટલી ઘટે છે તે ઉમેરવાની. આપણે દાખલો ગણીશું ને એટલે તમને ક્લિયર થઈ જશે. ચલો તો સૌપ્રથમ અહીંયા હું રકમ વાંચું છું, રકમ પર ધ્યાન આપજો. ચાલો, સમૂહ, ખોરાક, કપડા, ભાડું, બળતણ અને પરચુરણ થઈ ગયું. ચાલો પછી ભાગ એટલે કે શું કહેવાય W, એટલે W લખ્યું 45, 20, 15, 10 અને 10. ક્લિયર. પછી એવું ભાવ સાપેક્ષ ટકાવારી કોની 2015 ની એમાં, એટલે 15 તો ચાલુ વર્ષ કહેવાય ને 2014 એ આધાર વર્ષ કહેવાય. એટલે ભાવ સાપેક્ષ ટકાવારી એટલે શું I 130, 150, 120, 160, 120. ક્લિયર થઈ ગયું. એટલે કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર શું કે સૂચકાંક સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો ચાલો સિગ્મા IW છેદમાં સિગ્મા W. W આપણને આપ્યું છે, IW આપ્યું છે, આપણને આપ્યું નથી. તો IW નો ગુણાકાર કરવાનો. શું કરવાનો? IW નો ગુણાકાર. 45 ગુણ્યા 130 એટલે 5850. 20 ગુણ્યા 150 is equal to 3000. 15 ગુણ્યા 120 is equal to 1800. 10 ગુણ્યા 160 is equal to 1600. 10 ગુણ્યા 120 is equal to 1200. થઈ ગયું. હવે એનો આપણે ટોટલ મારવાનો. 5850 પ્લસ 3000 પ્લસ 1800 પ્લસ 1600 પ્લસ 1200 ટોટલ કેટલું આવ્યું? યસ 13450. 13450 આવ્યું. ડબલ નો ટોટલ મારું 45 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ કેટલું ટોટલ આવે? 100 ટોટલ આવે. ચલો બંને ટોટલ મળી ગયા. એટલે આના છેદમાં લખવાનું સિગ્મા IW ના છેદમાં સિગ્મા W એટલે કે 13450 ભાગ્યા 100. એટલે સૂચકાંક કેટલો આવ્યો? 134.50 એટલે લખવાનો 5. હવે ફેરફાર શું કીધું? ફેરફાર. હવે ફેરફાર જોઈએ એટલે કે અર્થઘટન કહેવાય. શું કહેવાય? અર્થઘટન. ચલો અર્થઘટન કેટલા? 134.50 માઈનસ 100 એટલે કેટલા? 34.50% નો શું કહેવાય? વધારો. શું કહેવાય? વધારો. એટલે કે 34.50% નો ફેરફાર જોવા મળે છે. આટલું તો તમને ક્લિયર થઈ ગયું. પણ આપણને આગળ આપ્યું છે એના વિશે આપણે ભણવાનું છે. આટલું તમે કૌટુંબિક બજેટમાં શીખી જશે, વાર્તાઓ અમને આવડે છે. એની પછીનું જે ઉપર સેન્ટેન્સ પેરેગ્રાફમાં છે તે જોવાનું છે કે જો વર્ષ 2014 માં સરેરાશ માસિક આવક કેટલી? 30,000. ક્લિયર. ચાલો એની પછી શું કીધું? વર્ષ 2015 માં સરેરાશ માસિક આવક કેટલી? 35,000. ક્લિયર થઈ ગયું. વર્ષ 2015 ના સૂચકાંક મુજબ, એટલે વર્ષ 2015 નો સૂચકાંક કેટલો? 134.5 થઈ ગયો. એટલે વર્ષ 2014 નો સૂચકાંક જોઈએ મિત્રો, ચાર વસ્તુ જોયા. ચાર વસ્તુમાં ટૂંકા દાખલામાં પૂછાય. વર્ષ 2014 ની આવક, વર્ષ 2015 ની આવક, વર્ષ 2014 નો સૂચકાંક, વર્ષ 2015 નો સૂચકાંક. હવે વર્ષ 2014 નો સૂચકાંક લાવો ક્યાંથી એ તમને ખબર હોવી જોઈએ. તો વર્ષ 2015 એ ચાલુ વર્ષ છે. વર્ષ 2014 શું છે? આધાર વર્ષ છે. ઉપર પહેલા જ આપણે સૂચના આપી. તો આધાર વર્ષ હંમેશાનો સૂચકાંક કેટલો હોય? 100 હોય. ક્લિયર થઈ ગયું ને? તમને કીધું હતું ને 100 હોય. હવે એક વસ્તુ કીધું છે આપણને કે વર્ષ 2015 ના કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ કે કેટલી સરેરાશ આવક વધારવી જોઈએ. તો એના માટે એક સૂત્ર છે. ચાલુ વર્ષની સરેરાશ આવક શોધવાનું સૂત્ર છે. શું? ચાલુ વર્ષની સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો સૂચકાંક, એટલે P1 ના છેદમાં P0 જેવું છે. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આપણે 100 લખતા હતા, અહીંયા 100 નહીં આવે. શું આવશે?
आधार वर्षनी आवक શું કહેવાય आधार वर्षनी आवक तो ચાલો આ શું કહેવાય आधार આ શું કહેવાય ચાલુ વર્ષ આ શું કહેવાય आधार वर्ष આ શું કહેવાય ચાલુ વર્ષ સમજ પડી ગઈ ઓકે સૂત્ર શું બોલ્યો ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા आधार વર્ષનો સૂચકાંક ગુણ્યા आधार વર્ષની આવક એટલે આપણે ચાલુ વર્ષની સરેરાશ આવક મળે તો આ 35000 કરતા વધારે છે કે ઓછી છે પહેલા જોવાનું આપણે તો ચાલો સૂત્ર લખો ચાલુ વર્ષની સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા શું લખ્યું છે आधार વર્ષની આવક તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે 134.5 ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે 100 ક્લિયર ગુણ્યા આધાર વર્ષની આવક કેટલી છે 30000 જો 134.5 ભાગ્યા 100 ગુણ્યા 30000 એટલે કેટલી આવશે રૂપિયા 40350 ખરેખર 2015 માં સરેરાશ આવક કેટલી હોવી જોઈતી હતી આટલી આપણે આવક જોતી હતી પણ કેટલી હતી 35000 તો વધારવી પડે ને કેટલી વધારવી પડે તો એ લખ્યું છે જીવન ધોરણ ટકાવી રાખવા બરાબર છે કેટલા 40350 માઈનસ કેટલા 35000 તો કેટલા રૂપિયા 5350 એટલે 5350 માસિક આવક વધારવી પડે સમજ પડી ગઈ ને ક્લિયર થઈ ગયું ને શું તો આ તો આપણે ખાલી આશરે આપી છે કે ભાઈ 35000 થી તમારું કામ ચાલશે કે નહીં ચાલે તો આપણે ખરેખર મારે કેટલી જોતી છે એ તો જો ને કેમ કે આપણે ચાલુ વર્ષનો સૂચકાંક તો આપણને આપ્યો છે ટૂંકા દાખલામાં આટલી ચાર વસ્તુ આવી છે એની પરથી આપણે શોધવાનું આપ્યું હશે એટલા માટે પહેલા કરાવશું ને એટલે ટૂંકા દાખલા તમે 100% આવડશે એમાં ખાલી આટલી વસ્તુ આવી હશે આ બધું નહીં શોધવાનું હોય ખાલી ટૂંકા દાખલા આટલી વસ્તુ આવી હશે એની પરથી આપણે શોધવાનું ક્લિયર થઈ ગયું ઓકે વર્ષ 2014 એટલે આધાર વર્ષની આવક 30000 ચાલુ વર્ષની આવક 35000 આશરે છે બરાબર છે આધાર વર્ષનો સૂચકાંક કેટલો 100 હંમેશા 100 જ આવે એ તમને અગાઉ પણ કીધું હતું ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો 134.5 ઓકે તો સૌપ્રથમ ચાલુ વર્ષની સરેરાશ આવક શોધવા માટે શું કરવું જોઈએ ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક એટલે 134.5 ભાગ્યા 100 ગુણ્યા 30000 તો ખરેખર મારી પાસે આવક કેટલી હોવી જોઈએ 40350 સાહેબ મને કોઈ એમ કે પગાર તમારો 35000 ને પોસાશે ના સાહેબ મારો ખરેખર પગાર આટલો હોય ને તો મારું જીવન ધોરણ ચાલે કેટલો 40350 પેલા સર કેટલો આપે છે 35000 તો 35000 પ્રમાણે ચાલે ના ચાલે તો કેટલા જીવન ધોરણ ટકાવી રાખવા માટે કેટલું જોવે છે 40350 હું સને કહું સાહેબ 40350 આપો મને એની વગર ચાલે નહીં તો કેટલા વધારવા પડે એટલે નીચે તરત કીધું કેટલા તો 40350 માઈનસ 35000 એટલે સરે કેટલા વધારવા પડશે 5350 બરાબર છે માસિક પગાર વધારવો પડે ક્લિયર થઈ ગયું ને સમજ પડી ગઈ ને કેટલું આખું કેલ્ક્યુલેશન બધું કમ્પ્લીટ થઈ ગયું ને આ તો તમને આવે છે અહીંયા સુધી દાખલો કરો ને એટલે તમને માર્ક્સ મળી જાય 2 માર્ક્સ આનો અડધો 3 માર્ક્સ નો હોય છે 5 માર્ક્સ માં આપણો દાખલો પૂછાય તો આના 2 માર્ક્સ અને આના 3 માર્ક્સ સમજ પડી ગઈ ક્લિયર એવો જ દાખલો સેમ બીજો છે ખાલી એક પોઈન્ટ અલગ છે એક પોઈન્ટ એક કયો છે એ પણ છેલ્લા વસ્તુમાં જ અલગ છે જોઈ લઈએ આપણે વિભાગ F નો દાખલા નંબર 7 અને પેમ્ફલેટમાં દાખલા નંબર 63 ક્લિયર વિભાગ F નો દાખલા નંબર 7 કરો ચલો જોઈ લઈએ આપણે દાખલા નંબર 7 ઓકે ચલો પેજ નંબર છે 56 રકમ વાંચું છું ધ્યાન આપશો એક શહેરના વર્ષ 2014 યાદ રાખજો औद्योगिक कामदारना जीवन निर्वाहनी वस्तुना सूचकांक અને ભાર અંગેની
નીચે મુજબ માહિતી આપેલી છે. શું આપ્યું છે? સૂચકાંક અને ભાર ઉપર આપી દીધું છે. પછી નીચે ગમે તે લખ્યું હોય એનો મતલબ કે સૂચકાંક એટલે કે I અને W આપી દીધા છે. આગળ ચાલીએ. તે પરથી ઔદ્યોગિક કામદારનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. કામદારનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે કૌટુંબિક બજેટ જ થયું. કેમ? સૂચકાંકને ભારની કોલમ આપી હોય તો એ સૂત્રનો ઉપયોગ થાય, બીજા કોઈ સૂત્રનો ઉપયોગ થાય નહીં. ક્લિયર? તો ચાલો આગળ ચાલીએ. આ કામદારને વર્ષ 2012 માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર ક્યારે? 2012 એટલે 2014 એનો મતલબ કે 2014 ચાલુ વર્ષ અને વર્ષ 2012 એ શું કહેવાય? આધાર વર્ષ. તો આધાર વર્ષમાં ચૂકવાતો માસિક પગાર સરેરાશ કેટલો છે? 6000. એટલે આપણે મળી ગયું. તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે એટલે કે 2014 માં ટકાવી રાખવા માટે સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? ઉપરના દાખલામાં વધારો ઘટાડવા માટે કીધું હતું, અહીંયા બેઠું જ આપણે મૂકી દેવાનું છે. આ 2 માર્ક્સમાં બેઠો દાખલો આવો પૂછાય છે. ક્લિયર? ઓકે. તો રકમ વાંચું છું. સમૂહ, ખોરાક, બળતણ, રહેઠાણ, કાપડ, પરચુરણ. વર્ષ 2014 નો ભાવાંક. ભાવાંક એટલે મેં તમને અગાઉ પણ કીધું હતું એ શું કહેવાય? સૂચકાંક જ કહેવાય. ભાવનો સૂચકાંક એટલે એનો ભાવાંક. સંધિ છૂટી પાડો તો ભાવ પ્લસ સૂચકાંક એટલે ભાવાંક. વર્ષ 2012 ના આધાર વર્ષ ભાર એટલે કે W. તો 255, 174, 234, 153 ને 274 ભાવાંક. ભાર 42, 8, 12, 18 અને 20. ચાલો થઈ ગયું. ઓકે. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો રકમ લખી નાખી. સમૂહ, ખોરાક, બળતણ, રહેઠાણ, કાપડ અને પરચુરણ. ભાવાંક 255, 174, 234, 153 ને 274. ભાર 42, 8, 12, 18 અને 20. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો હવે રકમ સ્ટાર્ટ કરીએ. રકમથી હવે આપણે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. એટલે સમૂહ, ખોરાક, બળતણ, રહેઠાણ, કાપડ અને પરચુરણ. ભાવાંક એટલે શું? આ 255, 174, 234, 153, 274. પછી ભાર એટલે W. શું કીધું? 42, 8, 12, 18, 20. સમજ પડી ગઈ? ઓકે. ચાલો હવે IW નો ગુણાકાર કરવાનો. સૂત્ર શું છે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ક્લિયર? તો આપણે એનો દાખલો તો ગણવો પડે ને. તો IW W આપણી પાસે છે એટલે ટોટલ માસ એટલે સિગ્મા W રે IW મળે. કેમ નહીં મળે? એનો ગુણાકાર આપણે કરવો પડે. તો સિગ્મા IW નો ગુણાકાર કરીએ છીએ તો 255 ગુણ્યા 42 ઇઝ ઇક્વલ ટુ 10710. 174 ગુણ્યા 8 ઇઝ ઇક્વલ ટુ 1392. 234 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 2808. 153 ગુણ્યા 18 ઇઝ ઇક્વલ ટુ 2754. 274 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 5480. ચાલો થઈ ગયું આટલું. ક્લિયર? ઓકે. હવે એનો સરવાળો કરવાનો. 10710 પ્લસ 1392 પ્લસ 2808 પ્લસ 2754 પ્લસ 5480 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 23144. સમજ પડી ગઈ? ઓકે. હવે W નો ગુણાકાર કરવાનો. 42 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 18 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 100. પછી સૂત્ર મૂકી દેવાનું. કૌટુંબિક બજેટનો સૂચકાંક સિગ્મા IW ભાગ્યા સિગ્મા W ઇઝ ઇક્વલ ટુ 23144 ભાગ્યા 100. 23144 ભાગ્યા 100 એટલે કેટલું આવ્યું? ચાલુ વર્ષનો સૂચકાંક 231.44. અર્થઘટન કીધું નથી એટલે કરવાનું નહીં. કીધું હોય તો કરી નાખવાનું. બરાબર? અર્થઘટન કરી નાખવાનું. અર્થઘટન એટલે કેટલા? 131.44% નો
વધારો પતી ગયું। હવે પેલું જોઈએ વર્ષ 2012 એટલે કે આધાર વર્ષનો પગાર સરેરાશ પગાર વર્ષ 2012 એટલે શું કહેવાય આધાર વર્ષનો સરેરાશ પગાર વર્ષ 2014 એટલે શું કહેવાય ચાલુ વર્ષનો સરેરાશ પગાર એ આપણે શોધવાનો છે। વર્ષ 2012 માં સૂચકાંક આધાર વર્ષ છે એટલે કેટલા આવશે 100 જ આવે। જો કીધા હોય એટલે લખવાના પણ કીધા આપણને નથી હોય ટૂંકા દાખલામાં આવશે આનો આપણે આપ્યો છે ટૂંકા દાખલામાં આવશે અહીંયા આવે નહીં। અને વર્ષ 2014 એટલે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો તો કે 231.44। ઓકે અહીંયા શું આપ્યું તો આવક આપી દીધી એમાં ખાલી વધારો ભાઈ આટલી એનફ છે એ જોશે તો આપણે એ આપ્યું તો અહીંયા તો એટલું જ કીધું છે કે ભાઈ જે હોય તે એ તું કે એટલું આપી દો। હવે સર મને પૂછે કે ચાલ તારે કેટલો પગાર જોઈએ તો કે મારા સર આટલો જોઈએ એટલે સરને કે પ્રશ્ન આવે જ નહીં વધારો ઘટાડો કરવાનો। ઉપરના દાખલામાં શું વધારો ઘટાડવાનો પ્રશ્ન આવ્યો હતો કે સરે કીધું કે 35,000 તને પગાર મળશે પણ ખરેખર મારા પગારની જરૂર કેટલી હતી 40,350। અહીંયા સરે ડાયરેક્ટ જ કહી દીધું કેટલો પગાર જોવે તારે શું કેટલો પગાર જોવે એટલે થઈ ગયું એટલે ચાલુ વર્ષનો સરેરાશ પગાર ઇઝ ઇક્વલ ટુ શું ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની પગાર। આધાર વર્ષનો શું કીધું પગાર ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો 231.44 ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક કેટલો 100 ગુણ્યા આધાર વર્ષની પગાર બરાબર છે। ઓકે સમજ પડી ગઈ તો ચાલો 231.44 ભાગ્યા 100 ગુણ્યા 6000 તો કેટલા આવ્યા યસ શું આવી ગયું 13,886.40 પૈસા આટલો પગાર જોવા મળે કેટલો 13,886.4 માસિક પગાર હોવો જોઈએ। સમજ પડી ગઈ બે દાખલામાં આમાં વધારે ઘટાડો કીધું હતું આમાં તો એટલું કીધું કે કેટલો જોવે સામાન્ય ભાષામાં ખબર પડી ગઈ ને હું શું કહેવા માંગુ છું તે અહીંયા સરે મને કીધું કે 35,000 તને પગાર આપીશ હું સરને કહું સર એટલા તો મારું જીવન મારું ઘર ચાલે નહીં મારે કેટલો જોવે 40,350 પગાર જોવે। તો બીજા દાખલામાં શું કે સર કે બોલને તારે જોવે કેટલો પગાર સરને કહેવાનું આવતું નથી એટલે હું કહું કે સર 13,886.4 પગાર આપજો મને એટલે જીવન ધોરણ માટે કમ્પ્લીટ છે। બે દાખલા સમજ પડી ગઈ ને ક્લિયર આ તો અડધું તો તમને ક્લિયર છે ખાલી આ 4 પોઈન્ટ શું આધાર વર્ષની આવક હોય પગાર હોય બીજું કશું જ ના હોય ચાલુ વર્ષની આવક હોય ને પગાર હોય આધાર વર્ષનો સૂચકાંક અને ચાલુ વર્ષનો સૂચકાંક ક્લિયર થઈ ગયું ને બે ડેફિનેશન પરફેક્ટ થઈ ગયા સમજ પડી ગઈ ને સૂત્ર શું ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક અથવા તો પગાર ગમે તે હોઈ શકે છે। ક્લિયર હવે આપણે આની પછી બીજા દાખલા જોઈએ ક્લિયર ઓકે ચાલો ચાલો સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1 આપણે સેમ આગળ ભણી ગયા એવી રીતનો જ છે સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 પેજ નંબર 38 છે ઓકે ચાલો હવે આપણે રકમ વાંચું છું મધ્યમ વર્ગના કુટુંબની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબની માહિતી મળે છે તે પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે। ક્લિયર શું કીધું વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે જણાવો એટલે કે અર્થઘટન કીધું છે દાખલા નંબર પહેલા પર જોયો ને કે ફેરફાર એટલે અર્થઘટન ચાલો તે સૂચકાંક મેળવી જણાવો સૂચકાંક 2015 નો મળશે એટલે ઓટોમેટિક 2013 નો થઈ જશે અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક વર્ષ 2013 એટલે કે આધાર વર્ષની આવક આપી છે કેટલી 15,000 હોય તો વર્ષ 2015 ના વર્ષ દરમિયાન જરૂરી ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો। ઓકે અહીંયા પણ દાખલા નંબર 2 પોઈન્ટ આપણે દાખલા નંબર 2 જોયો ને
ખાલી 2015 ની કીધું છે કે ભાઈ આની આવક કેટલી થાય, ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી, કેમ કે વર્ષ 2013 ની આપી છે આવક, વર્ષ 2015 ની નથી આપી, વર્ષ 2013 નો સૂચકાંક આપ્યો છે યસ કેટલો, તો કે 100 આધાર વર્ષ છે, વર્ષ 2015 નો સૂચકાંક આપણે શોધીશું. ક્લિયર? સમૂહ ખોરાક, બળતણ, ભાડું, કપડા, પરચુરણ, પછી ભાગ 45 15 10 20 10. વર્ષ 2013 માં ખર્ચ 3000 1450 1500 600 1600. વર્ષ 2015 માં ખર્ચ 3900 1850 2400 900 અને 1920. પેલું મૂવી છે ને 1920 ભૂત હોરર. ઓકે, ચાલો હવે આપણે રકમ જોઈ લઈએ, દાખલો ગણીએ આપણે. ચાલો સ્વાધ્યાય 1.4 નો દાખલો નંબર 1. તો રકમ વાંચું છું. સમૂહ ખોરાક, બળતણ, ભાડું, કપડા અને પરચુરણ. પછી ભાર આપ્યો છે 45 15 10 20 અને 10, એટલે કે ભાર એટલે ડબલ. ઓકે, અહીંયા આપણને આઈ રેડીમેડ આપ્યો નથી, એટલે કે તૈયાર આપ્યો નથી, આપણે શોધવાનો છે. એની પરથી કેમ વર્ષ 2013 માં ખર્ચ અને વર્ષ 2014 માં ખર્ચ, એટલે વર્ષ 2013 એ આધાર કહેવાય, એટલે કે P0 કહેવાય, અને 2014 એ ચાલુ વર્ષ એટલે કે P1 કહેવાય. ક્લિયર? ઓકે, અને શું કહેવાય? P0 કહેવાય અને P1 કહેવાય. ચાલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સમૂહ ખોરાક, બળતણ, ભાડું, કપડા અને પરચુરણ. અહીંયા શું આપ્યું છે? ભાર, એટલે કે W. 45 15 10 20 અને 10. ક્લિયર થઈ ગયું? ઓકે, તો ચાલો હવે વર્ષ 2013 એટલે આધાર કહેવાય, એટલે કે P0 કહેવાય, એટલે અહીંયા P0 is equal to 3000 1450 1500 600 અને 1600. ક્લિયર? વર્ષ 2014 માં ખર્ચ એટલે કે P1 ચાલુ વર્ષ છે, એટલે કે P1, એટલે P1 એટલે અહીંયા P1 લખો 3900 1850 2400 900 1920. ક્લિયર થઈ ગયું? એનો મતલબ કે આપણે I ની કોલમ શોધવી પડે. WIT છે, આગળ દાખલા પર ભણી ગયા ને, સેમ એવું જ છે, પણ એનો પોઈન્ટ જે બીજો આવે તે બસ ખાલી એ વધારાનો છેલ્લા 4 પોઈન્ટ્સ. આવક સૂચકાંક એ જ વસ્તુ વધારાની છે, બીજું કશું એ વધારાનું નથી. ગ્રાફમાં જોવા જશો નહીં, નવનીતમાં કે ગ્રાફમાં જોયું તો અટવાઈ જશો, સમજ જ નહીં પડે. ક્લિયર? ઓકે, ચાલો તો I નું સૂત્ર શું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100, એટલે P1 કેટલા? 3900 ના છેદમાં 3000 ગુણ્યા 100, એટલે કેટલા આવે? 130 આવે. આપણે આગળ ભણી ગયા કૌટુંબિક બજેટમાં કે I આપ્યો ન હોય, ખાલી ભાર આપ્યો હોય, તે દાખલા જ છે બેઠા. 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 એટલે 27.6. 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 એટલે 160. 900 ભાગ્યા 600 ગુણ્યા 100 એટલે 150. 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે 120. ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ? ચાલો આગળ ચાલીએ. I પણ મળી ગયો અને W પણ છે, એટલે IW નો ગુણાકાર થાય. ક્લિયર થઈ ગયું? હવે જો પેલા જેવો આગળ જો દાખલો છે ને સેમ 45 ગુણ્યા 130 5850 45 ગુણ્યા 127.6 1914 10 ગુણ્યા 160 એટલે કે 1600 20 ગુણ્યા 150 is equal to 300 10 ગુણ્યા 120 એટલે કેટલા? 1200. ચાલો થઈ ગયું. IW ની કોલમ મળી ગઈ. હવે એનો સરવાળો કરી દેવાનો. 5850 1914 1600 3000 is equal to કેટલું થતું હશે? યસ 13564. સો 13564. ઓકે, ચલો
સિગ્મા આઈ ડબલ્યુ મળી ગયું. સિગ્મા ડબલ્યુ શોધવાનું એટલે ડબલ્યુ નો ગુણાકાર સરવાળો કરવાનો 45 + 15 + 10 + 20 + 10 એટલે કેટલું આવ્યું 100 એટલે 13 564 ભાગ્યા 100 સૂત્ર મૂકી દેવાનું. સૂચક આંક એટલે કે I સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે કે 13564 ભાગ્યા 100 એટલે સૂચકાંક કેટલો આવ્યો 135.64. જગ્યાના અભાવને કારણે મેં ફેરફાર દર્શાવ્યો નથી, પણ ફેરફાર શું આવે 135.64 - 100 એટલે કે કેટલા 35.64% નો વધારો એટલે કે 35.64% નો ફેરફાર. વર્ષ 2013 ની સરખામણીમાં વર્ષ 2014 માં 35.64% નો વધારો એટલે કે ફેરફાર થયો છે. સમજ પડી ગઈ? ઓકે, હવે આગળનું સેન્ટેન્સ આપણે જોઈએ. આગળના સેન્ટેન્સમાં ઉપર ફકરામાં શું કીધું હતું? વર્ષ 2013 માં ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી હતી 15000 એટલે કે આધાર વર્ષ કહેવાય. આવ્યું 13 એટલે વર્ષ 2015 માં ખર્ચપાત્ર સરેરાશ આવક આપી છે નથી આપી આપણે શોધવાની છે. વર્ષ 2013 માં સૂચકાંક એટલે કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો થાય હંમેશા 100 જ થાય. ક્લિયર? મેં તમને કીધું જ હતું. વર્ષ 2015 માં એટલે કે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો 135.64 જે આપણે આખો દાખલો કરીને શોધ્યો. ક્લિયર? આ 4 પોઈન્ટ આપ્યા છે લેખા ટૂંકા દાખલા. એક દાખલા આ ત્રણ આવડી ગયા ને એટલે ટૂંકા દાખલા 7 થી 8 દાખલા તમને એમ જ આવડી ગયા, સમજી ગયો. તે છતાં પણ હું તો કરાવીશ જ, પણ તમને આ દાખલા ક્લિયર થઈ જશે. હું તો રકમ લખાવું ને તો તમે આ કહેશો આ આવડી ગયો અમને, એવું તમને થાય. ચાલો હવે ચાલુ વર્ષની આપણે સરેરાશ આવક શોધવાની છે. તો ચાલુ વર્ષની સરેરાશ આવકનું સૂત્ર શું? ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. સમજ પડી ગઈ? એટલે ચાલુ વર્ષનો સૂચકાંક 135.64 ભાગ્યા 100 ગુણ્યા 15000 થઈ ગયું. તો કેટલી આવક આવી? ₹20,346 આવક આવી. સમજ પડી ગઈ? આગળના દાખલા જેવું છે ને, પણ આગળના દાખલામાં શું આપણને આઈ આપી દીધો હતો. અહીંયા આપણને આઈ આપ્યો નથી, આપણને આવું આપ્યું છે. એટલે દાખલામાં થોડો આટલો ચેન્જ આવ્યો, નહીં તો બધું સેમ ટુ સેમ છે. સમજ પડી ગઈ? ચાલો હવે આગળ દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 9. દાખલો આ રીતનો જ છે. શું કીધું? દાખલો આ રીતનો જ છે, પણ અહીંયા આધાર વર્ષનો સૂચકાંક પણ શોધવાનો અને ચાલુ વર્ષનો સૂચકાંક પણ શોધવાનો. દાખલો કેટલી વખત થશે? 2 વખત. અહીંયા આપણે આધાર વર્ષ ના કીધું હોય તો કેટલો લેવાનો 100, પણ આધાર વર્ષ આપણને સૂચના આપી હોય તો દાખલો ગણવો પડે એ રીતે. એટલે નીચેનો દાખલો છે ઉદાહરણ નંબર 19 છે. દાખલો કેટલી વખત ગણવો પડશે? 2 વખત. એટલે કે આધાર વર્ષનો સૂચકાંક પણ શોધવાનો, ચાલુ વર્ષનો સૂચકાંક પણ શોધવાનો અને પછી આ 4 વિગતનું આવે તે જો હોય તો, નહીં તો ટકાવારી દર્શાવવા તો બેઠું આપણે કરી નાખવાનું છે. ઓકે, તો ચાલો આપણે ઉદાહરણ નંબર 19 જોઈએ. ઉદાહરણ નંબર 19 રકમ વાંચું છું. પેજ નંબર છે 35 અને ટેમ્પલેટમાં દાખલા નંબર 65 એટલે કે 65 નો દાખલો આપણે ગણીએ છીએ. અત્યારે 9 આઈ થિંક જેટલા થશે ભાગ 10 એમાં 65 નો દાખલો આપણે ગણીએ છીએ. ઓકે, ચાલો તો આપણે દાખલા નંબર 19 જોઈએ. ઉદાહરણ નંબર ચાલો. એક શહેરના કામદારને વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014 અને વર્ષ 2015 ના વર્ષો માટેના સામાન્ય સૂચકાંક મેળવજો. શું આવ્યું? વર્ષ 2014 અને વર્ષ 2015 ના સામાન્ય સૂચકાંક મેળવો. એટલે વર્ષ 2014 એ શું કહેવાય? આધાર વર્ષ. અને વર્ષ 2015 એ શું કહેવાય? ચાલુ વર્ષ. એટલે બેઉના આપણે શોધવા પડે. અત્યાર સુધી આપણે શું આધાર વર્ષના કેટલા 100 લેતા હતા. કેમ? કેમ કે આધાર વર્ષ આપણને આપ્યો ના હોય જો સૂચનામાં તો 100 લેવાના, અહીં તો આપણે શોધીએ છીએ. ક્લિયર? એટલે અર્થઘટન કરતી વખતે શું 100 નહીં લખાય, જે જવાબ આવશે ને એ લખવાનો આધાર વર્ષ. આપણે જેમ જેમ દાખલા કરીશું તેમ તેમ જોઈશું. જો આ કામદારના વર્ષ 2015 ના વેતનમાં વર્ષ 2015 માં
5% વધારો કરવામાં આવે, કેટલા ટકા? 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે. અહીંયા ટકાવારી આપી છે. આગળના દાખલામાં શું આપ્યું હતું? આપણને રકમ આપી હતી કે 35,000 હતું તો કેટલા આવ્યા હતા? 40,350. બરાબર છે. અહીંયા ટકા એટલે 5% નો વધારો પૂરતો છે તો એ ટકાવારી પ્રમાણે દાખલો ગણવાનો. ક્લિયર? એટલે પેલો 35,000 તો આપણે 40,350 શોધ્યો એટલે માઈનસ કરી નાખ્યું. અહીંયા ડાયરેક્ટ માઈનસ થશે નહીં. ચાલો એક પણ દાખલો આપણે જોઈ લઈએ. ચાલો સમૂહ ખોરાક, કપડા, બળતણ, ઘર ભાડું, પરચુરણ. ભાર 48, 18, 8, 12, 14. વર્ષ 2014 નો સૂચકાંક 210, 220, 210, 200 અને 210. વર્ષ 2015 ના સમૂહનો સૂચકાંક 230, 225, 220, 200 અને 235. હવે તમે દાખલો જોઈને સમજી ગયા ને? એટલે વર્ષ 2014 માં ભાર અને વર્ષ 2014 નો સૂચકાંક, અને વર્ષ 2015 માં ભાર અને વર્ષ 2015 નો સૂચકાંક. એટલે બે દાખલા થયા ને કરવાના આપણે. પછી એનો વધારો ઘટાડો કરવાનો અર્થઘટન. ચાલો આપણે જોઈએ. પહેલું રકમ અહીંયાથી સ્ટાર્ટ થાય. જો આ 2014 આટલો દાખલો કેટલાનો છે? 2014 નો છે. 2014 શું? સમૂહ ખોરાક, કપડા, બળતણ, ભાડું ને પરચુરણ. ભાર એટલે કે W 48, 18, 8, 12, 14. સમજ પડી ગઈ? પછી વર્ષ 2014 નો સૂચકાંક, એટલે 14 નો સૂચકાંક લખવાનો. સૂચકાંક 210, 220, 210, 200 અને 210. સમજ પડી ગઈ? ચાલો હવે બેનો ગુણાકાર કરી નાખવાનો. W અને I નો. તમે W અને I નો ગુણાકાર કરો 48 ગુણ્યા 210 એટલે કેટલા? 10,080. 18 ગુણ્યા 220 ઇઝ ઇક્વલ ટુ 3960. 8 ગુણ્યા 210 ઇઝ ઇક્વલ ટુ 1680. 12 ગુણ્યા 200 ઇઝ ઇક્વલ ટુ 2400. 14 ગુણ્યા 210 ઇઝ ઇક્વલ ટુ 2940. થઈ ગયું આપણું? ક્લિયર? સમજ પડી ને? એટલે એનું ટોટલ મારવાનું. એટલે 10,080 પ્લસ 3960 પ્લસ 1680 પ્લસ 2400 પ્લસ 2940 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 21,060 આવે. ક્લિયર? ચાલો સિગ્મા I W મળી ગયું. તો સિગ્મા W એટલે શું? W નો સરવાળો 48 પ્લસ 18 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 14 કેટલા થાય? ઇઝ ઇક્વલ ટુ 100 થાય. શું થાય? 100. એટલે વર્ષ 2014 નો સૂચકાંક, વર્ષ 2014 નો સૂચકાંક સિગ્મા I W ના છેદમાં સિગ્મા W. સિગ્મા I W કેટલા આપ્યા છે? 21,060 ભાગ્યા 100 એટલે કેટલા? 210.6. કેટલા આવ્યા? 210.6. સમજ પડી ગઈ? ક્લિયર? આ વર્ષ 2014 નો શોધ્યો. એ જ રીતે વર્ષ 2015 નો પણ આપણે શોધવાનો. શું લખવાનું? આ અહીંથી દાખલો વર્ષ 2015 નો છે. દેખાય? આ બીજો સ્ટેપ. આ દાખલો 5 માર્ક્સ પૂછાય. કેટલા માર્ક્સ પૂછાય? 5 માર્ક્સમાં આ દાખલો પૂછવાની સંભાવના. ક્લિયર? ચાલો સમૂહ ખોરાક, કપડા, બળતણ, ભાડું અને પરચુરણ. પછી ભાર લખ્યા છે કેટલા? 48, 18, 8, 12 અને 14. ક્લિયર? પછી I અહીંયા આપ્યો છે 2015 નો સૂચકાંક એટલે 230, 225, 220, 200, 235. થઈ ગયું? W અને I મળી ગયા સૂચકાંક. તો બેનો ગુણાકાર કરવાનો. ચાલો કરીએ આપણે બંનેનો ગુણાકાર. 48 ગુણ્યા 230 ઇઝ ઇક્વલ ટુ 11,040. 18 ગુણ્યા 225
इज इक्वल टू 40 50 18 गुणिया 220 इज इक्वल टू 70 60 12 गुणिया 200 इज इक्वल टू 2400 14 गुणिया 235 इज इक्वल टू 3290 ચાલો ગુણાકાર થઈ ગયો હવે શું કરવાનું આપણે ટોટલ કરવાનું ટોટલ 11040 પ્લસ 4050 પ્લસ 1760 પ્લસ 2400 પ્લસ 3290 તો ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલું આવશે 22540 I W નું ટોટલ આવી ગયું તો હવે આપણે W નું શોધવાનું શું આવશે W 48 પ્લસ 18 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 100 સિગ્મા W પણ મળી ગયું એટલે વર્ષ 2015 નો સૂચક આંક ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW ના છેદમાં સિગ્મા W is equal to 22540 ભાગ્યા 100 એટલે સૂચકાંક કેટલો આવશે યસ શું આવશે 225.4 આ શું કહેવાય ચાલુ વર્ષ કહેવાય અને આ શું કહેવાય આધાર વર્ષનો સૂચકાંક કહેવાય ક્લિયર થઈ ગયું ઓકે હવે શું કરવાનું ટકાવારી જોવાનું છે કે 5% વધારો પૂરતો છે કે નથી તો એના માટે સૌપ્રથમ શું કરવાનું અર્થઘટન કરવાનું શું કરવાનું અર્થઘટન એટલે ચાલુ વર્ષના સૂચકાંક માઈનસ આધાર વર્ષનો સૂચકાંક ટકાવારી વધારે જોઈએ ને એટલે 225.4 માઈનસ 210.6 એટલે કેટલાનો વધારો આવ્યો 14.80% નો વધારો કેટલા 14.80% નો વધારો હવે પેલું 5% સર 5% નો વધારો એ વેતન પૂરતો છે કે નથી હવે એ શોધો તમે આ પૂરતો આટલું તો અમને બધા જ આવડે છે આ શું 2014 શોધો 2015 શોધો અર્થઘટન અહીંયા આપણે શું લખતા હતા 100 કેમ 100 લખતા હતા કારણ કે આધાર વર્ષનો સૂચકાંક આપણને આપતા હતા નહીં એટલા માટે લખતા હતા પણ અહીંયા તો આપણે આધાર વર્ષનો સૂચકાંક શોધ્યો છે કેટલો છે 210 એટલે 225.4 માઈનસ 210.6 ક્લિયર એટલે કેટલા આવ્યો 14.80% નો વધારો આવ્યો હવે પેલું અર્થઘટન કરવાનું છે ટકાવારી જીવન ધોરણ ટકાવી રાખવા માટે ટકાવારી ફેરફાર શું જીવન ધોરણ ટકાવી રાખવા ટકાવારીનો વધારો તો ખરેખર કેટલો ટકા વધારો થવો જોઈએ એ અહીંયા સાચું બતાવશે તો કેટલો વધારો છે આપણો 14.80 અને આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે 210.6 14.80 ભાગ્યા 210.60 ગુણ્યા 100 તો ખરેખર ટકાવારી કેટલો આવ્યો 7.03 ખરેખર વધારો કેટલો થવો જોઈતો હતો 7.03% નો વધારો થવો જોઈતો હતો પણ કેટલા ટકાનો થયો છે 5 એનો મતલબ કે કુટુંબિક જીવન ધોરણ ટકાવી રાખવા માટે 5% નો વેતન વધારો પૂરતો નથી ક્લિયર હવે માનો કે અહીંયા 5 કરતા ઓછો હતો એટલે પૂરતો હોતે 5% હતો તો પણ પૂરતો હોતે સમજ પડી ગઈ ને શું કરવાનું અર્થઘટન કર્યું 14.80% આવ્યા વધારો એટલે શું 14.80 ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક એટલે 210.60 ગુણ્યા 100 એટલે ખરેખર જરૂર કેટલા હતા 7.03% ની આપણને જરૂર હતી પણ ટકાવારી કેટલો વધારે હતો 5% એટલે 2% ઘટ્યો ને એટલે 5% નો વેતન વધારો પૂરતો નથી સમજ પડી ગઈ ઓકે ચલો એક દાખલો હોમવર્કમાં આપીશ આ 5 દાખલા ક્લિયર થઈ ગયા ને સેમ ટુ સેમ આની જેવો દાખલો છે સ્વાધ્યાય એક જ દાખલો ચલો કયો છે વિભાગ F માં દાખલા નંબર 6 શું કીધું વિભાગ F માં દાખલા નંબર 6 ક્લિયર એ તમારે હોમવર્કમાં ગણવાનો છે અને પેમ્ફલેટમાં દાખલા નંબર 66 ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો સેક્શન F માં છઠ્ઠો દાખલો અને પેમ્ફલેટ વાળા માટે દાખલા નંબર 66 બંને રકમ સરખી છે પેમ્ફલેટ કેટલાક પાસે મારું નહીં હોય બરાબર અને જો પેમ્ફલેટ જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમારે
ટેલિગ્રામ ચેનલ પર જઈને તમે પેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો. ક્લિયર? ઓકે, એટલે પેમ્પલેટનો દાખલા નંબર 66 અને ચોપડીમાં વિભાગ F નો છઠ્ઠો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. સમજ પડી ગઈ ને આજના વિશિષ્ટ દાખલામાં? મિત્રો આ દાખલા છે ને આ વસ્તુ એ તમારે 2 માર્ક્સમાં આવશે, કેમ કે આ તો તમને બધું આવડે જ છે. એટલે આ પણ તમને આવડી ગયું, એટલે 2 માર્ક્સના 50% દાખલા તમને આવડી ગયા. એ હવે બસ આ સેક્શન છે, પછી બીજા 4 દાખલા ગણાવીશ ને એટલે આ લાંબા દાખલા પૂરા, પછી આપણે ટૂંકા દાખલા લઈશું. એટલે 3 લેક્ચર હજુ આપણે જરૂર પડશે આ ચેપ્ટર પૂરું થવા માટે. ક્લિયર? જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક આપશો અને આવા નવા ટોપિકના દાખલા જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. અને હા મિત્રો, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. કેમ? કારણ કે એનાથી તમને જ લાભ થશે કે જેવા હું નવા વિડિયો અપલોડ કરીશ એ વિડિયો તમને જરૂરથી તરત જ તમને ઇન્ફોર્મેશન એની મળી જશે. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.